તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને ડાયરેક્ટ આપણે મેડમને મળીએ. તો મેડમ અહીંયા ડિનરની તૈયારી કરે છે. તો મેડમ, શું કરો છો તમે આજે ડિનરની તૈયારીમાં? આજે ડિનરમાં બને છે સેવ ભાજી મસાલા. તો સેવ ભાજી મસાલા બને છે, કંઈક નવી વેરાયટી બને છે. તો એના માટે જોઈ લો, અહીંયા તંદૂર ઉપર કાંદા શેકાય છે. અહીંયા બધી તૈયારી મેં કરી લીધી છે. જેટલી વસ્તુ જોઈતી હતી ને એટલી બધી લઈ લીધી છે. બરાબર. કાંદાને આવી રીતના બ્લેક કલર કરવાના છે, એકદમ બાળવાના છે કાંદા. બરાબર. પછી નાળિયેર પણ આપણે આવી રીતના શેકી લઈએ. બરાબર. તો મિત્રો, આપણા કાંદા જોઈ લઈએ, એકદમ શેકાઈ ગયા છે, બ્લેક થઈ ગયા છે તંદૂર ઉપર. તો હવે મેડમ શું કરશો? નાળિયેરને પણ આવી રીતના શેકી લેવાનું. ઓકે, તો હવે નારિયેલ શેકાશે આવી રીતના જ. ને આપણે સૂકું નારિયેલ લીધું છે. સૂકું નાળિયેર. અને અહીંયા સીટી મહારાજ બી વાગી ગઈ છે. હાથ બનાવી છે કુકરમાં, જલ્દી થઈ જાય એટલે. કેમ કે ભાજી વાગવા આવે છે ને નવો, એટલા માટે. અને પણ આવી રીતના જ કલર ચેન્જ કરી દેવાનો, કાળો કલર. તો જોઈ લો આપણું ખોબરું. તમને જરાક ઝૂમ કરીને બતાવી દઉં કે કેવું એકદમ ફર્સ્ટ ક્લાસ કાળું થતું જાય છે અને સુગંધ બી આવતી જાય છે એમાં ખોપરામાંથી. અને સીટી મહારાજ 3 સીટી થઈ ગઈ છે અહીંયા. તો સીટી મહારાજ હવે આને પણ કાઢી લેશું. હવે ઠંડુ થવા દેવાનું. ઠંડુ થાય પછી કાંદો, નારિયેળ, લસણ લીધી છે 6-7, અને થોડું આદુ અને કોથમીર, અને આપણે પેસ્ટ બનાવી લઈશું. બરાબર. ઠંડુ થઈ જાય પછી હું કુકરમાં બોલાવી મિક્સરમાં વાટી લઉં. બરાબર. ચાલો, હવે આ ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે સેવ બનાવવાની છે એની તૈયારી કરીએ. તો ચણાદાળનો લોટ લઈ લીધો છે, એમાં થોડા નાખી દઈશું આપણે અજમા. થોડું નાખશું હિંગ, અતિ પ્યારી હિંગ, રાજ દુલારી હિંગ. પ્રમાણે મીઠું. અને મિત્રો, અમે મીઠું ચેન્જ કરી નાખ્યું છે. હવે અમે સિંધા નમક વાપરીએ છીએ. હવે નાખી લઈશું આમાં બધા મસાલા. તો હું ઝૂમ કરી દઉં. હળદર, લાલ મરચું, પાણી નાખી જેમ આપણે ઓલું ગાંઠિયા અને સેવ બનાવ્યું ને ફ્રેન્ડ, એવી રીતના એકદમ સોફ્ટ ને મીડિયમ. બેટર થોડું મીડિયમ, આમ થોડું પાણી નાખીને આપણે ગાંઠિયા બનાવવાના એવી રીતના બનાવી દેવાના. તો આજની કંઈક રેસીપી યુનિક જ છે. તો આખી રેસીપી તમે જો કેવી રીતના બને છે અને જરૂર ટ્રાય કરજો. એનો સ્પેશિયલ મસાલો છે જેનો. તો આજની જોઈ લઈએ સેવ ભાજી મસાલા. તો આજનું કંઈક અલગ જ યુનિક રેસીપી બનવાની છે, સેવ ભાજી મસાલા વાળી. ચાલો ફટાફટ બેટર બનાવવાની તૈયારી છે. આવી રીતના અને રેડી કરી લીધું લોટને. એને આપણે આમાં ગાંઠિયાના શેપમાં પાડવાનું છે. તો આપણે આમાં નાખી ચકલીનું વાસણ લઈ લીધું છે, ત્યાં જોઈ લો. ચકલી ચકલી ચકલી, ઝૂમ કરી દો. ચકલી ચકલી ચકલી. ફ્રાય કરવાના છે આપણે. હવે તેલ પણ ગરમ કરવા મૂકી દઉં ને ફ્રાય કરું. ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા કઢાઈ લઈ લીધી છે, બેબી કઢાઈ. અને કઢાઈની અંદર તેલ નાખી દીધું છે, કારણ કે આપણે ગાંઠિયા બનાવવાના છે. આપણે છે ને રેડીમેડ સેવ નહીં લીધું ફ્રેન્ડ્સ, કે આપણે કીધું કે આપણે ઘરમાં જ બનાવીએ. બાકી રેડીમેડ તીખા ગાંઠિયા આવે ને એનું બનાવવાનું. તો તીખી સેવ આવે ને જાડી, એનું. હા, આપણે આ ઘરમાં બનાવો. આપણે ઘરમાં ટ્રાય કરીએ.
ખાવાનું બરાબર ગાંઠિયાનું છે બાકી ઓલું છે ઈ ઓહો ખતરો કે ખિલાડી બોલો ત્યાં ગેસ ચાલુ છે ને અંદર આમ તેલમાં હાથ નાખે છે આ બૈરાને કોઈ પૂછી નહીં વળે ભાઈ ઓહ ખતરો કે ખિલાડી અરે ભાઈ મને તો ડર જ લાગી તમે તેલ ચૂલા ઉપર ચડાવી દીધું એટલે ઈ ઝટકામાં ગરમ થઈ જાય તેલ જે માથા તો કે ખિલાડી વાળા બૈરા આની અંદર આપણે બેટર નાખી દઈએ જોઈ લો અહીંયા સેવ બનવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે તો થોડો હું કેમેરો આગળ લઈ લઉં ગાંઠિયા સેવ દિવાળી આવી સેવ લાવી દિવાળી તો હજી ટાઈમ છે. નવરાત્રી આવી, નવરાત્રી આવશે તો હવે. આજની રેસીપી છે ભાઈ મસ્ત છે ને? આ ટાઈમ પાક્કું છે ભાઈ દિવાળીમાં ફરસાણ બનાવવાનું સોરી, દિવાળીમાં તો બહુ બિઝી છે કેમ કે બધાના બુકિંગ થઈ ગઈ છે પાર્લર વર્કના. મારે તો અત્યારથી જ થઈ ગઈ. કઈ નહીં એક વસ્તુ તો બનાવજો ચકરી 2-3 દિવસમાં ચકરી ખવાઈ ગઈ ફ્રેન્ડ બનાવી બહુ મસ્ત બની રહ્યો ખરેખર આવી રીતના સેવ બી બનાવજો હા, બધું બનાવ, બધું બનાવ. ટનાટન સેવ અડધા કિલોની બનાવજો વધારે આને છે ને આમ થોડું ફ્રાય કરશું. હમ મરચાંની ભૂક્યામાં વધારે નાખવું તો નાખવાનું પણ મેં નહીં નાખી કેમ કે આપણો મસાલા સ્પાઈસી છે ને પછી બધું તીખું તીખું થઈ. મિત્રો તમે અગર મુંબઈમાં હોય ને આ વસ્તુ મુંબઈમાં મળે છે સવાઈનો હરેક મસાલામાં મળે છે ઝણઝણીત મિસળ બાકી ઉસળ મિસળ બધા જ મસાલા અવેલેબલ છે તો આજે આપણે જોઈ લઈએ ફોટો બી જોઈ લો સેવ ભાજી છે સેવ ભાજી મસાલા. હમ આપણે છે ને ડાયરેક્ટ સેવ ખબર બનાવીએ બરાબર ઓલામાં ગ્રેવીમાં જ કરીએ. હા એકવાર આપણે ઓલું શું કહેવાય સેવ ટામેટાનું શાક બનાવ્યું હા, હતું સેવ ટામેટાનું શાક ડાયરેક્ટ હા આમાં ડાયરેક્ટ બનાવીએ. આમાં એની અંદર નાખીએ. જ આમ ઉપર હા ઝારાથી નાખ્યું હતું બરાબર આપણે આજે ફ્રાય કરીને આવી રીતના અલ્ટી પલ્ટી મારીને આપણી સેવ કેમ કે આપણી કઢાઈ નાની લીધી હા. છે એટલા માટે. કઢાઈ નાની લીધી છે અને માલ ભરપૂર નાખી દીધો છે અંદર કેમ કે સ્લો પર પાકવા દે. પાસ કરીશ તો હમણાં ભરી હશે. થઈ જ ગયું છે. ક્રિસ્પી થઈ ગયું. હા એ તો થઈ તો ગઈ જ છે સેમ્પલ ચાખી લો એટલે ખબર પડી જાય બસ હજી તો બને નહીં ને ફ્રેન્ડ્સ. ત્યાં સિમ્પલ તો પેલું જ આમ આવી જાય ને માંગી લઈ. હા હા સુગંધ આવી હવે સુગંધ આવી હા હા ચણાના લોટની સુગંધ જે આવી છે આમ સેવ ખરેખર આમ ક્રિસ્પી પ્લેટમાં નાખતા જ ખબર પડી અવાજ આવી ગયો કટર કરીને એ સેવ ક્રિસ્પી રહી છે આપણી જોઈ લઈએ આ બીજો રાઉન્ડ એકદમ સેવનો થવાયો છે અને મિક્સરની અંદર અહીંયા નાખી દીધું છે ભરેલા કાંદા ભરેલા ખોપરા એટલે એ એકદમ કાળો મસાલો બનાવવાનો છે આપણે એના માટે એકદમ કાળા કાળા મસાલા હા એટલે સ્મોકી ઇફેક્ટ જ આવશે ને ઇફેક્ટ શું સ્મોકી ફ્લેવર એમાં ધાણા કોથમીર ગાંઠિયા પણ આપણા થઈ ગયા છે રેડી એકદમ કુરકુરે બન્યા છે કુરકુરે હે ને કુરકુરે જરા તમે ખાઓ તો કેટલા ખવાઈ ગયા. હા ઉભા ઉભા જ બધું હું બી ખાઈ લઉં થોડાક જેમ બને ને હા 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 એમ હા પેલું ટેસ્ટિંગ તો થઈ ગયા. તો મિત્રો જોઈ લો આપણો મસાલો ત્યાં સુકાય છે અને ઓલમોસ્ટ થઈ ગયો છે મસાલો કેમ મેડમ બતાવો જોઈ લો કેટલો કાળો કાળો થઈ ગયો છે મસાલો તો આવો જ મસાલો આપણે બનાવવાનો અહીંયા જોઈ લો બીજી કઢાઈ લઈ લીધી છે અને એમાં નખાય છે તેલ કે હવે આપણે શાક બનાવવાનું છે બરાબર ને મેડમ તેલ ગરમ જ છે. હિંગ રાજ દુલારી હિંગ નખાઈ ગઈ છે રાજ દુલારી
હવે એમાં આપણે આ મસાલો છે ને એ નાખી લઈશું ડાયરેક્ટ. બરાબર. તો હવે એમાં નખાશે મસાલો. બધો જ મસાલો પીસેલો છે. બ્લેક વાળો મસાલો, જો કલર કેવો એકદમ બ્લેક છે. તો બધો જ મસાલો નાખી દેવાનો. મસાલામાં કઈ કંજુસાઈ નહીં. હાથેથી એક એક દાણો કાઢીને અંદર. ગ્રેવી મસાલો હશે ને એટલે ગ્રેવી થોડી મસ્ત ઠીક બનશે, સરસ બનશે. હા, હવે આપણે આ મસાલો શેકવાનો છે. એકદમ નથી શેકવાનો, ઓલરેડી આપણે બધું શેકેલું જ છે ને. હા બરાબર. તેલ કાંદાને છોડે ને ત્યાં સુધી મસાલામાંથી તેલ છોડે ને ત્યાં સુધી. બરાબર. તો પછી કડવો લાગશે, બહુ વધારે નહીં શેકવાનું. બરાબર. આમાં આપણે મરચાની ભૂકી વાપરવાના છે? નહીં, મરચાં નહીં, ડાયરેક્ટ આ મસાલો. મસાલો. ઓકે. મીઠું બસ, બીજું કાંઈ નથી નાખવાનું. બરાબર. કાઠિયા તો નાખવાના ને? નાખવાના ને, એ તો સ્પેશિયલ છે આમાં. કાઠિયાની તો રેસીપી છે. મસાલો આપણો સારી રીતના એકદમ શેકાઈ ગયો છે એકદમ અહીંયા, અને કલર બી જોઈ લો એકદમ ડાર્ક થઈ ગયો છે. તો હવે નાખશું એની અંદર પેકેટ વાળો મસાલો. બધું જ નાખવાનું છે. એવું છે? આ નાખો ને, જેટલું નાખવું એટલું. અડધું પેકેટ આપણે એમને નાખી દે. હવે આને પણ થોડું શેકી દઈએ. તો આ મસાલો બી સારી રીતના મિક્સ થઈ ગયો છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દે આમાં. શું સુગંધ આવી હો ખરેખર. સૂકું કોપરું ને આ મસાલો નાખ્યો ને, એમ કોમ્બિનેશન થઈ ગયું એનું. એકદમ જોરદાર સુગંધ આવી. આપણો મસાલો ને બધું શેકાઈ ગયું. તો હવે નાખી દઈશું પાણી. એક છોટું ગ્લાસ પાણી. તો જોઈ લો, ગ્રેવી જોઈ લો આપણે એકદમ બ્લેક ગ્રેવી. ગાંઠિયા નાખવાના છે. હા, સેવ આ છે ને એની અંદર સોફ્ટ થશે ને થોડું. બરાબર. તો આપણે આપણા ગ્રેવીમાં થોડો ઉબારો આવવા દઈએ. પાણી. તો મિત્રો જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ બોઇલ આવવા માંડી ગયો છે આપણા ગ્રેવીની અંદર, અને તેલ બી છૂટવા માંડી ગયું છે ને મેડમ. હવે એની અંદર આપણે આ ભૂકો કરીને સેવ. તો આ રેસીપી પણ તમે જરૂર ટ્રાય કરજો ઘરમાં. ખરેખર કહું છું, બહુ ટેસ્ટી બનશે. અને થોડું છે રેવા દેવાનું ઉપર ડેકોરેશન માટે. આપણે ઓલા ચાઇનીઝ સૂપમાં કેવી રીતના સૂપની ઉપર સેવ હોય, એવી રીતના આ શાક બને, અને પછી ઉપરથી આમ સેવ નાખીને વાટકામાં હાથ જોડે મજા આવી જાય. તો હું પાવ બી લેતો આવ્યો છું. આપણે મુંબઈ સ્ટાઇલમાં ખાવાનું છે. બે પાવ દબાવી દેવાના અંદર. પકાવવાનું નથી. હા, કેમ કે 5 મિનિટ જ પકાવવા દેવાનું. હા, ગાંઠિયા મસ્ત એકદમ સોફ્ટ થઈ જશે. ગ્રેવી પણ આપણી ગઠ થઈ જાય. સાઈડમાંથી હવે તેલ પણ થોડું નીકળી રહ્યું છે. બરાબર. કેમ કે ગાંઠિયા બી તેલ વાળા છે. આપણે સૂકું કોપરું બી તેલ છોડે, અને મસાલો બી તેલમાં શેક્યો હતો, એટલે ચારે બાજુથી તેલ 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 પણ હેલ્ધી. પસીનો થઈ ગયા. જો પસીનો. ઘણી મહેનત લાગી જાય રેસીપી બનાવવા માટે. ઘણી મહેનત નહીં, ગરમી લાગે. ઘણી મહેનત તો કાંઈ નથી આમાં. હા, ગરમી પડે. તો મિત્રો ચલો આપણે થઈ ગયું છે. હવે ગેસ કરીને બંધ, તો શું છે પછી બહુ જ નરમ થઈ જશે. હા, જાડું થઈ જશે. તો ગેસ કરી લીધો છે બંધ. ચલો હવે જમવા ફટાફટ. તો ફ્રેન્ડ્સ, આ જોઈ લો, યુનિક ટાઈપની રેસીપી છે બનીને તૈયાર. તો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ એક નવા વ્લોગમાં. ત્યાર સુધી મારા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.
જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને આ જોઈ લો અહીંયા, આ મારું બચ્ચું આવી ગયું છે અહીંયા અંદર.